ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશે. તો વેલકમ ટુ ગેંગ ઓફ ફાઈવની અંદર તમારા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું ગાઈસ. તો બન્યા રહેજો, બહુ બધી મજા આવશે. આજે ક્યાંક જવાનું થાય તો આપણે જઈએ અને બતાવીએ રોજનું રૂટિન. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હવે અમે ઉઠી ગયા છીએ. આખા દિવસનો સફર તમને પછી અમે કહીશું. ગુડ મોર્નિંગ ગાઈસ. હેલો ગાઈસ, સવારના દુકાને આવી ગયો છું. સાફ સફાઈ કરવાની બાકી છે. હતી સાફ સફાઈ ચાલુ જ છે આપણી દુકાનની અંદર. ડિસ્પ્લે બનાવી નાખી સવારની અંદર. નવો માલ હવે તો ડિસ્પ્લે બનાવી છે આપણે. સાફ સફાઈ કોને હવે મને સાફ સફાઈમાં બાકી છે. હજી કચરા પોતું બાકી છે. બધું કરવું પડે. આ તો દુકાન લઈને બેઠા એટલે કચરા પોતું પણ કરવું પડે છે. રેડી? સાફ સફાઈ કરવાની બાકી છે હજી. સાફ સફાઈ કરીને મળીએ પાછા. હાલ બહાર ગયા હતા, બહાર જઈને હવે આપણે ઘરે જવાના. આપણે ઘરે આવી ગયા. આજે મસ્ત ઘરે હળદરનું શાક બન્યું છે ગાઈસ. તમને બતાવું. હળદર, લીલી હળદરનું શાક બની ગયું છે. તો ખાવાની બહુ બધી મજા આવશે. હળદરનું શાક ગાઈસ રોટલા અંગત બહુ મસ્ત લાગે. તો ચલો આપણે ખાઈ લઈએ. જોરદાર. મિત્રો, શાક મસ્ત બન્યું છે. તમે જોઈ શકો. ખાવાની બહુ બધી મજા આવે શિયાળામાં. આપણે જમી લીધું કમ્પ્લીટ અને થોડી વાર આરામ કરીને અને એમાં આપણા મોટા ભાઈ હાલમાં પતંગ લઈને આવ્યા હતા. જોઈ શકો ગાઈસ. તો આને આપણે હમણાં જોઈએ કેટલી બધી પતંગો છે. આઈ થિંક 100 ઉપર તો હશે જ ગાઈસ આ પતંગ. એક બધો આ ગાઈસ, એક આવા કલરમાં, બધા મેનિયા હે અલગ અલગ. આ બધી સારી પતંગ નીકળી ગઈ છે અને આટલી ખરાબ નીકળી છે. તો આપણે હવે એક કામ કરશું, આ પતંગને આપણે રિટર્ન આપી દઈશું અને આની જગ્યાએ આપણે ચીલ લઈ લઈશું. તો મિત્રો, આપણે હમણાં જોયું કે આપણા પતંગ જે છે એ રિટર્ન કરવા જવાના હતા, પણ હવે એ કેન્સલ થયું. દુકાનદાર એમની દુકાન વધારીને અત્યારે થોડું એમને કંઈક ઘરે કામ આવી ગયું હશે તો અત્યારે નીકળી ગયા ઘરે. તો હવે આપણે જોઈએ સાંજ સુધી દુકાન ખોલે તો સાંજે જઈએ, નકા પછી કાલે. આપણે પણ અત્યારે ઢાબા ઉપર ચડી ગયા હતા. તો ગાઈસ હવે આપણે અહીંયા કિન્ના બાંધવાના અને અમે આપણું ફિરકી પડી છે અને અહીંયા આપણે કિન્ના બાંધીને આપણે બી હવે ચકાવશું ગાઈસ પતંગ. તો ગાઈસ ચશ્મા એ માટે સામે તડકો બહુ છે અને પછી કાંઈ દેખાય નહીં એટલે ગ્લાસીસ પહેરવા જરૂરી છે. તો આપણી પતંગ હવે રેડી જ છે ગાઈસ. તો હવે ઉડાડી એટલી જ વાર આપણે આપણી પતંગ ચકી ગઈ. સામે રહી દોરો તો અમે કૂદી ચીલ ચકે એની આપણે હવે કાપવા જઈશું. આપણી જોડે એક બોટલ છે આવી દૂધ કોલ્ડ ડ્રિંકની. આપણે એ રીતે છેલ્લાની 25 રૂપિયાની ગાઈસ. પણ આ દૂધ પીવાની એવી બહુ મજા આવે છે. દૂધનું નામ છે કડાઈ દૂધ અમૂલ. બીજો એકવાર બહુ મસ્ત ટેસ્ટ હોય ગાઈસ. અને મિત્રો, આને ખોલવા માટે આવી ગમે તે વસ્તુ હોય તો બિલ્લો અને આની અંદર ઉમેરી ડાયરેક્ટ ઊંચું આપણે કરી લઈશું તો ડાયરેક્ટ ખુલ્લી જાય. દૂધની બોટલ આપણે ખુલ્લી ગઈ છે. કડાઈ દૂધની પી લઈએ એક ખાલી. સ્વાદાર હોય. તો ગાઈસ, અમારે આ લીલી હળદરનું શાક હતું. અત્યારે ગરમ ગરમ ગોટા છે, જોઈ શકો. અહીંયા રોટલી થાય અને ફુલાવર બટેકાનું શાક બનાવી દઈશ. તમે જોઈ શકો ગાઈસ, અહીંયા છે કઢી ગરમા ગરમ. અહીંયા બતાવું. તો ગાઈસ આપણે જમવા બેસી ગયા. ગરમા ગરમ ગોટા, શીરો, કઢી,
આપણે થાળી લઈ લઈએ, અંદર ગોટા લઈ લઈએ, શીરો બી આવી ગયો ગઈ. ચલો હવે ઓટો મારવા જઈએ છીએ, ખાવા બાવા ખાઈ લીધું છે. ચલો ગાઈસ આપણું ચલો ઠેકાણું આવી ગયું છે. આ આપણી બેઠક છે અહીંયાની. બા મારવાડી બોલ કે દિખાવો ને. મારવાડી હા, કટે જાણો કટે. હિન જાણો, કટે જાણો, બટે જાણો, ઉઠે જાણો, ધકે જાણો. हाँ એવું એમ. की करनो. हाँ અરે ઓ યુપી વાલી ओ कहाँ पाकर. ગાઈસ હવે પાર્લર બંધ થઈ ગયું છે એટલે હવે હું જાઉં છું ઘરે, અને હર્ષદભાઈ અને યશભાઈ અને શિવમભાઈ તે બે છે, પણ અત્યારે મને હર્ષદભાઈ અને શિવમભાઈ ઘરે મૂકવા આવી રહ્યા છે. તો હવે આ એમની એક્ટિવા છે અને એક્ટિવામાં બેસીએ છીએ અને ઘરે જઈએ છીએ. રેડી? ચલો ચલો જવા દો. ગાઈસ તો આપણે જઈ રહ્યા હવે આપણી ટીમ મેમ્બર જોડે. તો ગાઈસ આપણા ટીમ મેમ્બર અહીંયા મળી ગયા. શિવમભાઈ બીજા બ્લોક ની અંદર, ચેતનભાઈ हम दूध लेने गए थे गाइस. इधर आओ इधर आओ इधर आओ. बोलो क्या बोलती? હા सुनती. આ જો આપણે ચેતનભાઈ શિવમભાઈ આવી ગયા. હે ચેતનભાઈ દૂધ લેવા ભૂલી ગયા હતા, અમે લેવા ગયા હતા એક્ટિવા લઈને. એવું એમ? લેવાનું ભૂલી ગયો તો લેવા ગયો તો. ખાવાનું નહીં ભૂલાનું, બાકી આર્યું ભૂલાઈ જાય એમ ને. હા તો ગાઈસ હું અને હર્ષદભાઈ અમે બંને જણા હતા નીકળી ગયા હો દૂધ લેવા. ઘરે બહુ બધા મહેમાન આવેલા મારા, તો ઘરેથી ફોન આવ્યો તો કે દૂધ લઈને આવજે. તો આપણે દૂધ લીધા જઈએ હર્ષદભાઈ. હા, દૂધ લેવા જઈએ. એ પાછું 100 રૂપિયાનું લાવવાનું છે આપણે, અને ચા બનાવીને સરસ પીશું, બેઠક કરશું. ઠંડી કેવી પડે ને? ઓહો બાપા, એ તો બહુ જ પડે છે યાર. ઠંડીનું ચેટર રાખજો ડગા ઠરી જાઓ. અમારા શિવમભાઈ આવે શિવમભાઈ. તો ગાઈસ આપણું દૂધ આવી ગયું હોય જોઈ શકો. તો આપણે દૂધ પકડીને હવે બેસી જવાનું છે. ચલો ભાઈ હું ચર્ચા કરો રા. હા, આપણે દૂધ લઈ લીધી છે યશભાઈ માટે. દૂધ લઈ લીધું guys. બહુ જ ભારી હતું એટલે જો 3 બાઇક લીધા છે આપણે. 3 બાઇક, એક એક્ટિવા, એક બાઇક અને બીજું ત્રીજું બાઇક, સોરી. તો ચલો લઈને હવે આપણે નીકળીએ. ચલો બાઇક નિકાલો. ઓપ્શન આ દે ખાલી. શું થયું? ઇન્સ્ટાગ્રામ? યસ અરે ચેડા ગાય આવે. ચેડે યાર ગાય આવતી હતી. બહુ ભાઈ તમને એક્ટિવા આવડે? ચલાવી હે? નહીં ચલાવી? ના કઈ ચલાવી. ચલો ચલો ગાઈસ આપણે હવે દૂધ લઈને આપણે આપણા બાઇકની અંદર બેસી જઈએ, અને આપણે હર્ષદભાઈને બાઇક આપી દીધી ચલાવો. ઠંડી પડે આખી ગેંગ. યાર ઠંડી બહુ પડે છે યાર, મને બાઇક ચલાવવા આપે છે યાર, આવું ના ચાલે. ઠંડીમાં મને બાઇક ચલાવવા ના આપવું એટલી વિનંતી છે તમને. અલગ લેવલની મોજ છે. ગાઈસ આ બધાને બાઇક આવડતું નહીં, તો મારા વર્ષે પડશે ને તો મમ્મીને પોણી મોગેલી મોગે. તો ગાઈસ આની અંદર બહુ વરખાઈ ગયા, બીજું તો કાંઈ નહીં. આપણે શિવમભાઈ આપણી હાથે ને હાથે જ છીએ ને શિવમભાઈ? દૂધ ખૂબ સારું હતું ગાઈસ. સારું ગાઈસ, દૂધ બહુ બધું સારું હતું એટલે ત્રણ અલા સોરી ગાઈસ, એક એક્ટિવા ને 2 બાઇક અમે લઈને ગયા હતા. બહુ બધું સારું હતું ગાઈસ. ચલો ભાઈ ક્યાં હતો? તો ગાઈસ આજે અલગ લેવલની મોજ આવી ગઈ ગાઈસ. શું કેવું હર્ષદભાઈ? હા, મોજે મોજે દરિયો. હે ગાઈસ તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. તો કેવો લાગ્યો આજનો બ્લોગ તો કોમેન્ટની અંદર બતાવજો. સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય હિન્દ, જય ભારત.